નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભાદરવો શરૂ થયો છે અને મેઘરાજાએ ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ફરી આવી છે વાદળફાટ તબાહી. પર્વતો પર પાણીનો પ્રકોપ એવો છે કે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યો છે જળ ક્રોધ અને દેશના અલગ અલગ ભાગોમાંથી આવી રહી છે તબાહીના તાંડવની ડરાવનારી તસવીરો. આંખના પલકારામાં તૂટી રહ્યા છે પર્વત. પાણી બધું તાણી જવા માટે તૈયાર. પાણીનો કબજો જમીનનો નથી નામો નિશાન. રમકડાની જેમ તણાઈ રહ્યા છે વાહનો. વોટર બોમ્બથી અડધા ભારતમાં હાહાકાર. ઓગસ્ટના અંતમાં મેઘરાજાએ કેટલાય વિસ્તારોને તરબોળ કરી નાખ્યા. આકાશમાંથી આફતનો નથી દેખાતો કોઈ અંત. જમીન જળમગ્ન છે, જિંદગી જળમગ્ન છે. બસ પોતાની મસ્તીમાં મસ્ત છે તો આ પાણીનો પ્રચંડ પ્રવાહ. હિલોડા મારતું આ પાણી આજે જીવનદાયક નહીં પરંતુ પીડા આપનારું ભાસી રહ્યું છે. આ પાણીએ હવે એવું દર્દ આપ્યું છે કે તેનો કોઈ ઇલાજ નથી. ભયંકર ભૂસ્ખલન કેમેરામાં કેદ. પર્વતો પર ભયંકર ભૂસ્ખલન થઈ રહ્યું છે. ભૂસ્ખલનનો એક વિડીયો પણ સામે આવ્યો છે જ્યાં વાહનો રસ્તા પરથી આગળ પસાર થઈ રહ્યા છે અને ત્યાં જ ભયંકર ભૂસ્ખલન થાય છે અને રસ્તા પર એક પછી એક ભેખડો પડવાનો સિલસિલો શરૂ થાય છે, જેની ઝપેટમાં કેટલાય વાહનો આવી જાય છે, જ્યારે કેટલાય વાહનો બ્રેક મારી દે છે અને ગાડી રિવર્સ લેવાનો પ્રયાસ કરે છે. લોકોને વિડીયોમાં બ્રેક મારો કહેતા પણ સાંભળી શકાય છે. પર્વતો પર વાદળફાટ તબાહી. પર્વતો પર હાહાકાર છે. સ્થિતિ વધુ ખરાબ છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુર અને ડોડામાં એક જ દિવસે કેટલી જગ્યાએ વાદળ ફાટ્યું. નદીઓ પછી તો જાણે સુનામી આવી ગઈ. નદીઓએ પોતાની હદ ઓળંગી અને પાણીનો પ્રવાહ નદીમાં એવી રીતે વહી રહ્યો હતો જાણે પોતાના રસ્તામાં આવતી તમામ વસ્તુઓને પોતાની સાથે તાણી જશે અને આવું જ જમીન પર થઈ રહ્યું હતું. વાદળ ફાટતા નદીઓનું પાણી પૂરપાટ ગતિથી વહેવા માંડ્યું. કાટમાળ સાથે તણાતું ગયું અને એક પછી એક વિસ્તારને પોતાની ઝપેટમાં લેવા માંડ્યું. ભદરવાહમાં વાદળ ફાટ્યા બાદ પૂરના પાણી મેદાની વિસ્તારમાં પહોંચી ગયા અને જેની ઝપેટમાં આવતા મકાન દુકાન બધું તણાઈ ગયું. ઐતિહાસિક પાંડુ ગુફા મંદિર પૂરની ઝપેટમાં આવી ગયું. વાદળ ફાટવાના કારણે અહીં સ્થિતિ કફોડી થઈ ગઈ. નદીએ પોતાનો રસ્તો જાણે બદલી નાખ્યો. ભયાનક રીતે નદી વહેવા માંડી. અચાનક આવેલા પૂરના કારણે નદી પર્વતોને ચીરતી ઘરોને તબાહ કરતી આગળ વધવા માંડી. એવી તબાહી આવી કે લોકો ભગવાન સમક્ષ દયાની અરજી કરવા માંડ્યા. ઉધમપુરમાં પણ વાદળ ફાટ્યા બાદ એવું પૂર આવ્યું કે બધું જ પોતાની સાથે તાણી ગયું. ઉધમપુરમાં માતાજીના મંદિર પર ખતરો તોડાવા માંડ્યો. અહીં માતાજી એક લાંબી ગુફાની અંદર બિરાજમાન છે. ડોડામાં વાદળ ફાટવાની ઘટના બાદ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો. અચાનક આવેલા પૂરના કારણે લોકોને કંઈ સમજાયું નહીં. કેટલાય પરિવારો પ્રભાવિત થયા અને લોકો સુરક્ષિત જગ્યાએ શરણ લઈ રહ્યા છે. વહીવટીતંત્ર પણ ફસાયેલા લોકોની મદદે પહોંચ્યું. ફસાયેલા લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવામાં આવ્યું. પર્વતો પર ભૂસ્ખલન લોકો માટે સતત મુશ્કેલી વધારી રહ્યું છે. રસ્તા પરથી ચાલવું ખતરાથી ઓછું નથી.
ચમોલીથી સામે આવેલી ડરાવનારી તસવીરોને જુઓ. બદ્રીનાથ હાઈવે પર પીપળકોટી પાસે સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, જ્યાં એક બસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ પર્વત પરથી ભયંકર ભૂસ્ખલન થયું. સદનસીબે આ ભૂસ્ખલનની ઝપેટમાં બસ ન આવી, જો કે પથ્થરના કેટલાક ટુકડા બસને જરૂર વાગ્યા. ભૂસ્ખલનની ઝપેટમાં બસ આવી ગઈ હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત. હાઈવે પર ભૂસ્ખલનની આ ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા, જેમણે આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી. ચમોલીમાં ભારે વરસાદ બાદ બદ્રીનાથ હાઈવે કેટલી જગ્યાએ બંધ છે અને રસ્તા પર સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઉત્તરકાશીમાં પણ આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી. અહીં ગંગોત્રી હાઈવે પર સતત ભૂસ્ખલન થયું, જ્યાં ભૂસ્ખલન થતાં ભારે કાટમાળ રસ્તા પર આવ્યો. પથ્થરોને રોકી રાખતા વૃક્ષો પણ એક ઝાટકામાં ધરાશાયી થઈ ગયા. ત્યાં હાજર એક વ્યક્તિએ આ વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. અહીં સતત ભૂસ્ખલનનો ખતરો તોડાઈ રહ્યો છે. આ કાટમાળ ભાગીરથી નદીમાં ખાબકી રહ્યો છે. ઉત્તરકાશીમાં સતત વરસાદના કારણે યમુના નદીનું જળસ્તર ખતરનાક લેવલે પહોંચી ગયું છે. એક જગ્યાએ કાટમાળ રસ્તામાં આવી જતા નદીનો પ્રવાહ અટકી ગયો, જેના કારણે નદીએ સરોવરનું સ્વરૂપ લઈ લીધું. જો કે ખતરાને જોતા પહેલા જ વહીવટી તંત્રએ આ વિસ્તારને ખાલી કરાવી દીધો અને હવે વહીવટી તંત્ર માટે સરોવર બની ગયેલા આ પાણીનો નિકાલ કરવો મોટો પડકાર છે. इसको हम काफ़ी समय से हम मशीनों से खुलवा रहे थे, लेकिन कल शाम ज़्यादा आने की वजह से ये दिक्कत पैदा हुई. अभी पानी करीब 1 मीटर नीचे हुआ है. हमने अपने तकनीकों का इस्तेमाल करते हुए नदी को खोला है. उसको थोड़ा डिस्चार्ज बढ़ा है उसका, लेकिन अभी थोड़ा समय और लगेगा इस पर काम करते हुए. तो टीमें हैं यहाँ पे और इस तरह का अभी कोई इशू नहीं है. हाँ, जो पानी में प्रॉपर्टी सबमर्ज हुई है उन लोगों को कल रात ही हमने इवैक्यूएट कर दिया था. सेफ जगह पे हैं, सुरक्षित हैं. નાળું પસાર કરતા બાઇક સવાર તણાયો. નૈનીતાલમાં કાલા ડોંગી રોડ પર એક બાઇક સવાર વરસાદી નાળામાં તણાયો, જેનો વિડીયો વાયરલ થયો. જો કે કેટલાક લોકો તેની મદદે આવ્યા અને બાઇક સવારનો જીવ બચાવી લીધો. હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ. નદીઓએ ધારણ કર્યું રૌદ્ર રૂપ. હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી વરસી રહેલ આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. સતત વરસાદના કારણે વ્યાસ નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું. કુલ્લુમાં નદીમાં તણાયું મકાન. કુલ્લુથી સામે આવ્યો એક હૈયું હચમચાવી નાખતો વિડીયો. આ વિડીયો પર્વતીય પ્રદેશોમાં કેવી તબાહી છે તેની સાક્ષી પૂરે છે. મુશળધાર વરસાદના કારણે નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. પાણીના પ્રચંડ પ્રવાહે પહેલા આ મકાનને ધ્વસ્ત કર્યું ને પછી પોતાની સાથે તાણી ગયું. મનાલીમાં પાણીમાં તણાયો ટેમ્પો. મનાલીથી જે તસવીરો સામે આવી છે તે આનાથી પણ વધુ ડરાવનારી છે. ભારે વરસાદના કારણે રસ્તો ધોવાઈ ગયો અને જોતજોતામાં એક ટેમ્પો પાણીના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ તણાવા લાગ્યો. નદીનું રૌદ્ર રૂપ પણ જોઈ શકાય છે. આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે. मनाली सहित आसपास क्षेत्रों में भारी बारिश का दौर लगातार जारी है और ऐसे में घाटी में हो रही इस भारी बारिश ने यहाँ का जनजीवन भी अस्त व्यस्त कर दिया. ब्यास नदी इसमें अपने पूरे रौद्र रूप में है. यहाँ पर लगातार जो है ब्यास नदी का जलस्तर यहाँ पर जो लगातार बढ़ता जा रहा है और ऐसे में प्रशासन द्वारा सभी लोगों से यहाँ पर जो अपील की जा रही है कि वे नदी नालों से इसमें दूर रहे, क्योंकि नदी का जलस्तर जो लगातार जो यहाँ पर बढ़ता जा रहा है. काफी स्थानों पर जो है क्षतिग्रस्त हुआ है, जिससे यहाँ पर जो वाहनों की आवाजाही भी काफी प्रभावित हुई और ऐसे में कुल्लू से मनाली की ओर जाने वाले और मनाली से कुल्लू की ओर आने वाले सभी वाहन जो है अल्टरनेट रूट का यहाँ पर जो है प्रयोग कर रहे हैं. મંડીમાં પણ સ્થિતિ સ્ફોટક થઈ છે. સતત વરસાદના કારણે નદી નાળાના જળસ્તરમાં વધારો થયો. અહીં નદી કિનારે કેટલાય મંદિરો પાણીમાં ડૂબી ગયા. આકાશી દ્રશ્યો જુઓ. મંદિરની અંદર પાણી ઘૂસી ગયા છે. વરસાદે વેર્યો ભારે વિનાશ. હિમાચલ પ્રદેશમાં પણ મેઘતાંડવ ચાલુ છે. આ તબાહીના નિશાન તેનો જીવતો જાગતો પુરાવો છે. મનાલીમાં ભારે વરસાદ બાદ બિયાસ નદી હાઈવે પર વહેવા લાગી. આલુ ગ્રાઉન્ડ ગ્રીન બેરિયર પાણીમાં ડૂબી ગયું. અહીં આવેલી હોટલ અને ઘરોને ભારે નુકસાન થયું. ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર પાણીનો પ્રવાહ જોઈ લો. બિયાસ નદીનું પાણી સતત રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે મનાલીના બહાંગમાં પણ કેટલી દુકાનો, હોટલ, કેટલાય ઘરો નદીના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા. આ દરમિયાન મનાલી કેલોંગ લેહ રૂટ પર સમાહાન નજીકનો રસ્તો નુકસાન પામ્યો. ભૂસ્ખલન અને ધોવાણના કારણે ઘણી જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો.
આખો રસ્તો ધોવાઈ ગયો. કુલ્લુમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓના હાલ જુઓ. ઓલ્ડ મનાલીથી બરુઆ સુધીનો લિંક રોડ ભારે વરસાદના કારણે તૂટી ગયો. વ્યાસ નદી અને મનલસુ નાળામાં પાણીનું સ્તર વધી ગયું. લોકોને નદીઓ અને નાળાઓથી નજીક ન જવા માટે કાળજી રાખવાની પણ અપીલ કરાઈ છે. વરસાદના કારણે નદી નાળાઓના જળસ્તરમાં હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે. કુલ્લુમાંથી વહેતી પાર્વતી, તીર્થન, પીન પાર્વતી નદીના જળસ્તરમાં ભયાનક વધારો થયો છે. ઘણી જગ્યાએ નાના નાળાઓમાં અચાનક પૂર આવવાની ઘટનાઓ પણ વધી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે વહીવટીતંત્રએ લોકોને નદી નાળાથી દૂર રહેવા માટે અપીલ કરી છે. कुल्लू जिला में पिछले 24 घंटे से लगातार भारी बारिश का दौर जारी है। ऐसे में कुल्लू जिला की बात करें तो भारी बारिश के चलते नदी नाले उफान पर बह रहे हैं। नदी नालों के जलस्तर में जिस तरह से बढ़ोतरी हो रही है, आप देखते हैं कि यहाँ पर जो ये लग घाटी से खड्ड आ रही है, उसमें जो है उफान पर बह रही है। और इसके साथ साथ ब्यास नदी की अगर बात करें तो ब्यास नदी पे भी जलस्तर की मात्रा काफी ज्यादा बढ़ गई है। कुल्लू जिला में लगातार पिछले 24 घंटे से भारी बारिश के चलते ग्रामीण क्षेत्रों की बात करें तो जगह जगह पर ताजा भूस्खलन हुआ है, जिसके चलते लगभग 130 से अधिक ग्रामीण क्षेत्रों की सड़कें अवरुद्ध है। जबकि नेशनल हाईवे चंडीगढ़ मनाली 3 जो है वो पूरी तरह से जगह जगह पर बार बार बाधित होने से जनजीवन पूरी तरह से अस्त व्यस्त है। और सबसे ज्यादा असर जो है वो यातायात पर पड़ रहा है, क्योंकि ग्रामीण क्षेत्रों की बात करें तो ग्रामीण क्षेत्रों में सड़कें जो है वो बहुत ज्यादा अवरुद्ध है, जिसके चलते लोगों की आवाजाही प्रभावित हुई है। अनेक जग्याए पूर जेवी स्थिति. जम्मू काश्मीરમાં પણ મેઘરાજાએ બરાબરની જમાવટ કરી. ભદરવાહના નાલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ. નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. અહીં જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણીનો જ કબજો છે. નદી નાળાનું આ વિકરાળ સ્વરૂપ જોઈ લો. ભલભલાના હાજા કકડી જાય. સાંબામાં સાંબેલાધાર વરસાદ. સાંબા સેક્ટરના પણ હાલ જોઈ લો. સાંબામાં સામેલાધાર વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા. અહીં પણ ઘરોમાં પાણીનો કબજો છે. લોકો હવે 2 હાથ જોડવા મજબૂર છે અને વહીવટીતંત્ર પાસે મદદની આશા રાખી રહ્યા છે. વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. સેવા નદીનું રૌદ્ર સ્વરૂપ. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી સેવા નદીનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો જોવા મળ્યા. નદીની આસપાસ વિસ્તારમાં ઘરો ડૂબવાની ભીતિ સર્જાઈ છે. વહીવટીતંત્રએ નદી કિનારે રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી. રાજસ્થાનમાં કુદરતનો પ્રહાર, મચ્યો હાહાકાર. રસ્તા બન્યા દરિયો, ડૂબ્યા શહેર. ઓગસ્ટના અંતમાં આફતકાળ. રાજસ્થાનમાં કુદરતના પ્રહાર આગળ જિંદગી લાચાર નજરે પડી રહી છે. ગામ શહેરમાં પાણીથી બરબાદીની તસવીરો જોઈ અને દર્દ પણ થઈ રહ્યું છે. રાજસ્થાનમાં હાલત એવા થઈ ગયા છે કે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. ખેતરમાં બની ગઈ ખીણ. કુદરતનું આ રૂપ જોઈ લો. સવાઈ માધોપુરથી હૈયું હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં જડાવતા ગામની અંદર પૂરના પાણી ઘૂસ્યા અને ખેતરો ખીણમાં ફેરવાઈ ગયા. ખેતરની અંદર આ ખીણ બની ગઈ છે અને તેમાંથી ઝરણું વહેતું હોય તેમ વહી રહ્યું છે પાણી. આખી જમીન જ અહીં ધોવાઈ ગઈ છે અને હવે લોકોને ડર છે કે આ ધોવાણ આગળ વધીને તેમના ઘર સુધી ન આવી જાય. सवाई माधोपुर जिले में भारी बरसात के कारण लगातार जो बाढ़ के हालात बने हुए हैं, उनमें हम इस वक्त खड़े हुए हैं जड़ावता गांव में. जड़ावता गांव में भी बेहद विकट हालात हैं और बहुत ही विकट हालात इसलिए भी है क्योंकि यहाँ पर खेतों में बड़ी बड़ी पानी के कारण बड़ी गहरी खाइयाँ यहाँ पर बनी हुई है. आप देख सकते हैं कि लगातार जो गहरी खाइयाँ हैं वो लगातार यहाँ पर बनती चली जा रही हैं. देखिए कितने वेग से यहाँ पर पानी आ रहा है और इस पानी के कारण लगातार मिट्टी का कटाव होता चला जा रहा है. और कुछ जो पक्के मकान हैं उस मकान भी इस खाइयों की जद में आ गए हैं. मकान धराशायी हो गए हैं और लगातार ये जो खाइयाँ हैं वो और भी अधिक बढ़ती चली जा रही हैं. पानी रुकने का नाम नहीं ले रहा. विकट परिस्थितियाँ लगातार बनती चली जा रही हैं. कुछ गाँव वाले हमारे साथ में मौजूद हैं, उनसे बात करने की कोशिश करते हैं क्या और किस तरीके से ये हालात पैदा हो रहे हैं. यहाँ पर बहुत ज़्यादा परेशानी.
कहाँ से आई पानी आ रहा है सारा? ये पानी आगे से रोड पे, हाईवे रोड से। अच्छा, क्या कितनी यहाँ पर खाई और कितना नुकसान हुआ है अभी तक यहाँ? बहुत ज्यादा हो गया। क्या मकान भी गिरे हैं? मकान गिरेगा, पिछले मकान गिरेगा, ये दोनों मकान करने वाले हैं। આફત વચ્ચે પણ આનંદ। આ મહિલાઓને જુઓ, પાણી વચ્ચે પણ શોધી લીધો છે આનંદ। આફત વચ્ચે પણ કરી રહી છે મોજ। કમર સુધી ડૂબેલા પાણીમાં આ મહિલાઓના ચહેરા પર સ્મિત ઝલકી રહ્યું છે। ફરિયાદ કરવાની જગ્યાએ આ મહિલાઓ ગીતો ગાઈ રહી છે, કમર સુધીના પાણીમાં પણ નાચી રહી છે। સવાઈ માધોપુરના ધનોલી ગામનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સવાઈ માધોપુરમાં ભારે વરસાદના કારણે ગામડાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ। જો કે હવે જનજીવન ધીરે ધીરે થાળે પડતું નજરે પડે છે। સુરવાલ ડેમ તરફ આવેલા ગામડાઓ જળબંબાકાર થઈ રહ્યા છે અને હવે ધીમે ધીમે અહીં પાણી ઓસરવા લાગ્યા છે। પાણીમાં તણાઈ કાર। રાજસ્થાનના ઝાકર ગામમાં આજે ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા। પાણીના પ્રવાહમાં એક કાર સવાર ફસાઈ ગયો। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ઝઝૂમી રહ્યો છે આ કાર ચાલક। જો કે આ કાર ચાલકની વાહરે નજીકમાં ઉભેલા લોકો તુરંત આવ્યા, દોરડું ફેંકીને કાર ચાલકને બચાવી લીધો। બાદમાં ક્રેનની મદદથી નદીમાંથી કારને બહાર કાઢવામાં સફળતા મળી। જીપ નદીમાં પલટી ગઈ। સિહોરમાં પણ ભારે વરસાદ આફત બનીને વરસ્યો। અહીં શિવગંજ સમુરેપુર વચ્ચે જવાઈ નદીમાં જોરદાર પાણીના પ્રવાહમાં એક જીપ પલટી ગઈ હતી। જો કે આમાં બેદરકારી જીપ ચાલકની પણ હતી। પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો હતો ને છતાં પણ જીપ ચાલકે જીપ રસ્તા પરથી પસાર કરવાનું જોખમ લીધું। જીપમાં દંપતી સવાર હતું જે ફસાઈ ગયું। સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેઓને બહાર કાઢ્યા। આફત વચ્ચે વીજ કર્મીઓની ફરજ નિષ્ઠા। નીચે પાણી છે ને ઉપર થાંભલા પર વીજળી પુરવઠો પૂર્વવત કરવાનું કામ ચાલી રહ્યું છે। વીજળી વિભાગમાં કામ કરતા લાઇનમેન પરમાનંદ અને કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર શર્માએ જીવ જોખમમાં મૂકી ટ્યુબની મદદથી પાણીનો પ્રવાહ પાર કરી થાંભલા સુધી પહોંચ્યા। બંને પાણી વચ્ચે થાંભલા પર ચડીને વીજળીનો પ્રવાહ ફરી વહેતો કર્યો। વરસાદી આફત વચ્ચે પણ બંને કર્મચારીઓએ ફોલ્ટ રિપેર કરવાનો પ્રયાસ કર્યો। 15 ફૂટ ઊંડા પાણીમાં બંને ટ્યુબની મદદથી 150 મીટર સુધી જવાની હિંમત બતાવી અને 7 ગામડાઓનો અંધારપટ દૂર કર્યો। ભારે વરસાદના કારણે વીજળીના ફોલ્ટના કારણે 7 ગામડાઓ 30 કલાક સુધી અંધારપટમાં ડૂબેલા હતા। બંને કર્મચારીઓએ થાંભલા પર ચઢીને કામગીરી કરી। આ બંને કર્મચારીની બહાદુરી અને ફરજ નિષ્ઠાનો વિડીયો વાયરલ થયો છે। દરેક વ્યક્તિ આ ફરજ નિષ્ઠાને સલામ પણ કરી રહ્યું છે। ભારે વરસાદથી ઘર થયું ધરાશાયી। સતત વરસાદના કારણે રાજસ્થાનના બુંદી શહેરમાં પૂર જેવી સ્થિતિ છે। શહેરનું જેત સાગર તળાવ છલકાઈ ગયું। વરસાદ અને ભારે પવનના કારણે બુંદી શહેરના ગુલાબ વિહાર કોલોનીમાં એક ઘર ધરાશાયી થયું। સતત પાણીના પ્રવાહ અને માટીના ધોવાણના કારણે ઘરનો પાછળનો ભાગ ધરાશાયી થયો। જો કે પરિવાર સમય રહેતા ઘરની બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો। જિલ્લામાં ભારે વરસાદના કારણે મેજ નદીનું પાણી પણ સતત વધી રહ્યું છે। મેજ નદી પરના પુલ પરથી 7 થી 8 ફૂટ પાણી વહેવા લાગ્યું, જેના કારણે કોટા દોસા મેગા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી। આ હાઈવે 4 દિવસથી બંધ છે। ત્રીજા દિવસે પણ હાઈવે બંધ। રાજસ્થાનના હિંડોન શહેરની સ્થિતિ પણ સારી નથી। અહીં ગંગાપુર જતો સ્ટેટ હાઈવે ત્રીજા દિવસે પણ ભારે વરસાદના કારણે બંધ થયો। ઉપરથી પંચાના ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। કાટકડા ગામના કોઝવે પર 2 થી 3 ફૂટ જેટલા પાણી વહેવા લાગ્યા। આ તરફ ગંભીરા નદીમાં પણ પૂરની સ્થિતિ છે, તો ગામના પુલ પર 3 ફૂટ જેટલા પાણી વહેવા લાગ્યા। સોમકમલ અંબા ડેમ થયો ઓવરફ્લો। રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે। અહીં ઉદયપુર વિભાગનો બીજો સૌથી મોટો સોમકમલા અંબા ડેમ ઓવરફ્લો થયો। ડેમના 13માંથી 9 દરવાજા 1-1 મીટર ખોલવામાં આવ્યા અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। પ્રશાસને સાયરન વગાડીને પાણીના પ્રવાહ વિસ્તારમાંથી દૂર રહેવાની ચેતવણી આપી છે। ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલાયા।
મધ્યપ્રદેશમાં પણ સિઝનમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. ખંડવામાં આવેલા ઇન્દિરા સાગર ડેમ બાદ હવે ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. સતત વરસાદના કારણે ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા અને ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. નર્મદા નદીનું જળસ્તર વધતા ઓમકારેશ્વરના ઘાટ ડૂબી ગયા છે. ઘાટ પર પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા, અને જેથી શ્રદ્ધાળુઓને નર્મદામાં સ્નાન કરતા રોકી શકાય. 20 ગામડાઓ પૂરથી પ્રભાવિત. ઉત્તર પ્રદેશમાં પણ મેઘરાજા નોનસ્ટોપ છે. ચંદોલીમાં મેઘરાજાએ એવી બેટિંગ કરી કે રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. વરસાદ અને પર્વતીય પ્રદેશમાંથી આવતું પાણી અહીં પાણીનો ડબલ અટેક છે, જેના કારણે ગામડાઓની સ્થિતિ વધુ કફોડી થઈ છે. નદીઓએ એવી તબાહી મચાવી કે 20થી વધુ ગામડાઓને જળબંબાકાર કરી નાખ્યા. ભાટ પૂર્વા ગામમાં 300થી વધુ લોકો હજુ ફસાયેલા છે, જેમને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ જોતરાયેલી છે. નીચાણવાળા વિસ્તારના લોકો રાહત શિબિરમાં આશરો લઈ રહ્યા છે. પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે, અને ફરી એકવાર બંને નદીના જળસ્તરમાં વધારો થતાં ચિંતાનું કારણ પણ બન્યો છે. નદી કાંઠા આસપાસ રહેતા લોકો અને દુકાનદારોને સતર્ક કરવામાં આવ્યા. પૂરની ઝપેટમાં આવ્યા અનેક ગામ. ઝારખંડમાં સતત વરસાદના કારણે નાલંદા જિલ્લાના ઘણા ગામો સતત બીજી વખત પૂરની ઝપેટમાં આવ્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું. પશુઓની હાલત વધુ કફોડી થઈ. લોકો પોતાના પાલતુ પશુઓ પાણીમાં છોડીને જવા મજબૂર બન્યા. બિહારના કૈમૂરમાં સતત વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર છે. જિલ્લાની 6થી વધુ નદીઓમાં પૂરની સ્થિતિ છે. વન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ધોધ અને નદીઓથી દૂર રહેવા સૂચના આપી. નદીની આસપાસ રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ, કારણ કે નદીના પાણીમાં વધારો થવાના કારણે પાણીએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું. સાવજો બદલી રહ્યા છે સરનામું. જંગલ છોડી વાડી અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશી પશુઓને શિકાર બનાવી રહ્યા છે, જેને લઈ માલધારીઓ અને ગ્રામીણ લોકોમાં ચિંતા વ્યાપી છે. સાવજોએ બદલ્યું સરનામું. જંગલ છોડી ગામમાં ઘૂસ્યા. વનરાજાની ત્રાળથી પશુઓ ધ્રુજ્યા. ક્યાંક કર્યું ભેંસોનું મારણ, ક્યાંક માણી વરસાદની મોજ, તો ક્યાંક વનરાજ ફસાયા પાણીમાં. છેલ્લા દિવસોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સાવજની સવારી આવી પહોંચી, જેણે ખેડૂત અને માલધારીઓનું ટેન્શન વધાર્યું છે. સાવજોએ 12 પશુઓનું કર્યું મારણ. ભાવનગરના પાલીતાણા તાલુકાના વડાળ ગામે સિંહના ટોળાએ તરખાટ મચાવ્યો. રાતના અંધારામાં એક સાથે સાવજો ત્રાટક્યા અને 12 પશુઓનું મારણ કર્યું. પશુઓ બાંધેલા હોવાથી તેઓ સિંહનો શિકાર થતા બચી ન શક્યા. એક સાથે 12 ભેંસોના મોતથી માલધારીઓમાં રોષ છે. પાલીતાણાના વડાળ ગામના સીમ વિસ્તારમાં ઘટના ઘટી. એક સાથે આટલા પશુઓ ગુમાવતા માલધારીઓની રોજીરોટી પર હવે સવાલ ઊભો થયો છે. 2 સિંહોનો ગૌશાળા પર હુમલો. આગળ ગાયોનું ધણ ને પાછળ શિકારી. લાગે છે કે આ શિકારી કોઈને પણ નહીં છોડે. 2 સિંહોએ અડધી રાત્રે અફરાતફરી મચાવી દીધી. શિકારી આવવાની દહેશત આ ગાયોના ચહેરા પર રીસરની દેખાઈ રહી છે. જીવ બચાવવા માટે તેઓ આમ તેમ દોડી રહી છે, પણ આગળ રસ્તો ન મળતા કેટલીક ગાયો સાવજનો કોળિયો બની ગઈ. આ દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં 2 સિંહોએ દહેશત ફેલાવી. ઉનાના ખાપટ ગામનો વિડીયો વાયરલ થયો, જે જોઈને કોઈ પણની ચિંતા વધી જાય. ખાપટ ગામની ગૌશાળામાં રાતના સમયે 2 સિંહોએ તરખાટ મચાવ્યો અને ગાયનું મારણ કરી મેજબાની માણી, જેનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પરિવારના આંટાફેરા. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર આસપાસના વિસ્તારોમાં સિંહ જોવા મળતા હોય છે. જંગલ વિસ્તાર ઓછો થતાં સિંહ હવે ખોરાકની શોધમાં ગામ સુધી આવી રહ્યા છે, જેનો આ વિડીયો છે. ડુંગરપુર ગામમાં સિંહ આંટાફેરા મારતો કેમેરામાં કેદ થયો. જો કે અહીં સિંહ એકલો નથી. સિંહ પરિવાર આખો શિકારની શોધમાં આમ તેમ ભટકતો જોઈ શકાય છે. શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસી આવ્યા હતા, જેમાંથી એક બાળ સિંહ હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે આ વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચઢે છે, જેથી લોકોમાં પણ રોષ છે. સારી વાત એ રહી કે રાતના સમયે આ સિંહ આવ્યા હતા.
મોડી રાત્રે સિંહ ગામમાં ઘૂસ્યા, જે સમયે લોકો મીઠી નીંદર માણતા હતા અને રસ્તામાં કોઈ ન હતું. સિંહ સાથે માણસનો આમનો સામનો. ગીર સોમનાથના પાતાપરા ગામમાં એ સમયે જોવા જેવી થઈ, જ્યારે ગામના જ એક આધેડ સાથે સિંહનો સામનો થયો. એક તરફ સિંહ અને બીજી બાજુ વૃદ્ધ, તો સિંહની પાછળ પણ ગામના કેટલાક લોકો દેખાઈ રહ્યા છે. આ સમયે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. તો સિંહ જ્યારે અહીં આંટાફેરા મારતો હતો ત્યારે ત્યાંથી કેટલાક પશુઓ પણ પસાર થયા હતા. ગીર સોમનાથના ગીર ગઢડાના પાતાપુરા ગામનો આ વિડીયો છે. ધોળા દિવસે સિંહ ઝરમરતો દેખાયો. સિંહને લટારથી ગામમાં ભયનો માહોલ પણ સર્જાયો. જો કે ધોળા દિવસે સિંહ ગામમાં ઘૂસી આવ્યો હોય તેવું ક્યારેક જ બનતું હોય છે. સામાન્ય રીતે શિકાર કરવા માટે તે અડધી રાતનો સમય પસંદ કરતો હોય છે. જો કે સારી વાત એ રહી કે આ સમયે તેણે કોઈને પણ નુકસાન નથી પહોંચાડ્યું. 3 સાવજોએ 8 પશુઓનું કર્યું મારણ. સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે 3 સાવજોએ દોડાવી 8 પશુઓનું મારણ કર્યું. અડધી રાત્રે 3 સાવજો આ ગામમાં ઘૂસ્યા હતા અને પશુઓમાં જીવ બચાવવા માટે દોડાદોડી મચી ગઈ. જાણે ભૂખ્યા થયા હોય તેમ શિકારની શોધમાં 3 ખૂંખાર સાવજો અહીં આવી ચડ્યા હતા. અડધી રાત્રે ગામમાં ગર્જના કરવા લાગ્યા અને ગામની ગલીઓમાં રખડતા પશુઓમાં દહેશત મચી ગઈ. જીવ બચાવવા માટે ગાયો શેરીઓમાં દોડવા લાગી, પરંતુ ગીરના સિંહોએ શિકાર કરવાનું મન બનાવીને આવ્યા હોય તેમ એક પછી એક પશુઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. લગભગ ગણતરીની મિનિટોમાં જ 8 જેટલા પશુનું મારણ કરતા ગામમાં હાહાકાર મચી ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 સાવજોએ ગામની શેરીમાં પશુઓને 3 ખૂણેથી ઘેરી લીધા છે. એક બાદ એક પશુની પાછળ પકડી તેનો શિકાર કર્યો. રાત્રે સાવજોની ત્રાડથી ગ્રામજનો પણ ડરી ગયા. કોઈ ઘરની બહાર નીકળવાની હિંમત પણ ન કરી શક્યું. દરિયાઈ ખાડીમાં ફસાયો સિંહ. સામાન્ય રીતે સિંહ તમને ક્યારે બાપડો બિચારો કે દયનીય પરિસ્થિતિમાં નહીં જોવા મળે, પણ અમરેલીમાં એવું કંઈક થયું કે વનરાજા પોતે જ ફસાઈ ગયા. થોડા સમય પહેલા જ અમરેલીમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. રાજુલા જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો. આ વિસ્તારમાં વસવાટ કરતા સિંહો પણ વરસાદથી પ્રભાવિત થયા, જેનો આ વિડીયો છે. રાજુલા જાફરાબાદમાં ભારે વરસાદ વચ્ચે દરિયાઈ ખાડીમાં સિંહ ફસાઈ ગયો. આસપાસ પાણી છે અને વચ્ચે સિંહ છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પીપાવાવ પોર્ટ 4 વે વિસ્તારમાં પાણીમાંથી નીકળવા માટે મથામણ કરી રહ્યો છે, પરંતુ આસપાસ પાણી હોવાથી તેને રસ્તો નથી જડતો. પાણી ઓછું થતાં અને થોડા સમય મહેનત કર્યા બાદ સદભાગ્યે સિંહ બહાર નીકળવામાં સફળ રહ્યો. આ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ પણ છે. નદી કાંઠે અને દરિયાકાંઠે વસતા સાવજો ઉપર વન વિભાગ પણ વોચ રાખી રહ્યું છે.